ફ્રી ક્લાસમાં ફરી એકવાર સ્વાગત છે મિત્રો. આજે આપણે ધોરણ 3નું ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 4 જેનું નામ છે લાયન ઓર ડોંકીનો અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલી એક્સરસાઇઝ લિસન એન્ડ સિંગની છે. તો કે કમ અલોંગ એન્ડ સિંગ વિથ મી, જેમાં એક સોંગ આપેલું છે જે ગાવાનું કહેવામાં આવે છે. જેમાં એના શબ્દો છે કમ અલોંગ એન્ડ સિંગ વિથ મી, સિંગ વિથ મી, સિંગ વિથ મી, કમ અલોંગ એન્ડ સિંગ વિથ મી ઓન ધીસ હેપી મોર્નિંગ. ત્યારબાદ મિત્રો જુદી જુદી એક્ટિવિટીઝના નામ આપેલા છે. જેમ કે પહેલું છે ડાન્સ એટલે કે નૃત્ય કરવું, બીજું છે રીડ એટલે કે વાંચવું, ત્યારબાદ ક્લેપ છે એટલે તાળી પાડવી, અને ત્યારબાદ પ્લે છે એટલે કે રમવું. ત્યારબાદ મિત્રો સ્ટોરી ટાઈમમાં ધ ડોંકી ઇન અ લાયન સ્કિનની સ્ટોરી આપેલી છે, જે તમે જોઈ શકો છો. આ સ્ટોરી મુજબ મિત્રો, વન્સ અપોન અ ટાઈમ અ ડોંકી ફાઉન્ડ અ લાયન સ્કિન, હી ડ્રેસ્ડ અપ હિમસેલ્ફ ઇન ધ સ્કિન. એટલે કે એક વખતની વાત છે, એક ગધેડાને લાયનની સ્કિન મળી, જે એ પહેરી લે છે. ગધેડો લાયનની સ્કિન પહેરી લે છે અને લાયન જેવો દેખાવા માંડે છે. એટલે કે wherever he went, other animals and peoples were afraid of him. એટલે કે એને લાયનની સ્કિન પહેરવી છે ગધેડાને, એટલે જ્યાં જ્યાં તે જાય છે ત્યાં લોકો તેનાથી ડરવા માંડે છે. એનિમલ્સ અને પીપલ્સ બંને લોકો ત્યાંથી ડરવા માંડે છે. ત્યારબાદ મિત્રો વન્સ અ ડે હી હર્ડ સમ ડોંકી બ્રેઇંગ ઇન ધ વિલેજ. એક વખત એ લાયનની સ્કિન પહેરી નીકળતો હતો, જેને ઘણા બધા ડોંકી એને બોલતા જોયા, ગાતા જોયા, એટલે એનાથી રહેવાયું નહીં. એટલે હી ઓલ્સો સ્ટાર્ટેડ અ બ્રે. ધ વિલેજર્સ હર્ડ હિમ, ધે કેમ વિથ સ્ટિક્સ એન્ડ બીટ ધ ડોંકી. એટલે લાયનની સ્કિનમાં હતો ને એ ગધેડા જેવું ગાવા માંડ્યો, એટલે લોકોને ખબર પડી ગઈ કે આ તો ખોટો સિંહ છે, એને કાલ માત્ર લાયનની સ્કિન પહેરી છે, આમ તો ગધેડો છે. એટલે એ ઓળખાઈ ગયો, એટલે લોકો લાકડી લઈને આવ્યા અને એને ધોકાવ્યો. ત્યારબાદ મિત્રો રીડ એન્ડ રીઅરેન્જમાં છે, વાર્તામાંથી આ શબ્દો ઓળખી કાઢો અને અહીં આપેલ જમ્બલ લેટરને સામે શબ્દમાં લખો. જેમ કે ડોંકીનો પહેલો સ્પેલિંગ આપેલો છે, જે આડાવડો છે શબ્દમાં, તે તમારે સીધો લખવાનો છે. ત્યારબાદ સ્કિન છે, પછી લાયન છે, વિલેજ છે, પીપલ છે ને વિલેજર્સનો સ્પેલિંગ છે. ત્યારબાદ ટ્રુ અને ફોલ્સ આપેલા છે મિત્રો, જે આપણે ઓળખવાના છે. જેમાં પહેલું છે ધ લાયન ફાઉન્ડ અ ડોંકી સ્કિન, તો ખોટું છે, કારણ કે ડોંકી ફાઉન્ડ અ લાયન સ્કિન. સેકન્ડ છે ધ ડોંકી ડ્રેસ અપ ઇન ધ લાયન સ્કિન, જે સાચું છે. ત્યારબાદ પીપલ વેર અફ્રેડ ઓફ ધ ડોંકી, યસ ટ્રુ. ફોર્થ છે ધ ડોંકી સો મેની લાયન્સ નિયર ધ વિલેન્સ, ખોટું છે. અને લાસ્ટ છે મિત્રો પીપલ બીટ ધ ડોંકી, જે રાઈટ છે. ત્યારબાદ મિત્રો રીડ ધ આન્સર્સ છે. એમાં શિક્ષકની મદદથી વિદ્યાર્થીઓ ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં આપેલા શબ્દો છે, એમાંથી ખાલી જગ્યા આપણે અહીં પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ડોંકી, ત્યારબાદમાં આવશે લાયન, ત્યારબાદ આવશે ડ્રેસ્ડ અપ, અને લાસ્ટમાં આવશે સ્ટિક્સ. ત્યારબાદ મિત્રો મિસિંગ વર્ડ્સ આપેલા છે, જે તમે ઓળખવાના છે અને લખવાના છે. ધ કેટ, લાયન, બેટ, પેન, સ્કિન, હેન્ડ, બોલ, ટોલ અને સ્ટિક્સ આપેલી છે. ત્યારબાદ લિસન એન્ડ એક્ટ છે, જેમાં પ્લીઝ છે, આપણે સાંભળવાનું છે અને એક્ટિવિટી કરવાની છે. પ્લીઝનો છે ગુડ નાઇટ છે, બાય છે, સોરી છે, થેન્ક યુ છે, ગુડ મોર્નિંગ છે અને નાઇસ ટુ મીટ યુ છે. જે તમે જે ક્યારે યુઝ કરો છો ત્યારે એ અને બી સાથે જોડવાનું પણ છે. જેમાં તમે પહેલી વાર કોઈને મળો ત્યારે એને નાઇસ ટુ મીટ યુ કહેવાનું છે. ઘરેથી નીકળતી વખતે એને ભાઈ ભાઈ કહેવાનું છે. અને સુવા જતી વખતે તમારા નાના ભાઈ બહેનને ગુડ નાઇટ કહેવાનું છે. ત્યારબાદ ફોર્થ છે, તમને કોઈ ગણિતનો દાખલા શીખવે તમને થેન્ક યુ કહેવાનું છે. અને પાંચમું છે, તમારા મિત્રને મળતી વખતે એને હાવારિયું પૂછવાનું છે. અને છઠ્ઠું છે, મિત્ર તમને હાવારિયું પૂછે ત્યારે તમારે આઈ એમ ફાઇનનો જવાબ આપવાનો છે. ત્યારબાદ મિત્રો છેલ્લું છે રીડ એન્ડ એક્ટમાં છે જમ્પ લાઇક અ મંકી, ત્યારબાદ સી અરાઉન્ડ લાઇક અ ઈગલ, કો લાઇક અ ક્રો, ત્યારબાદ ડાન્સ લાઇક અ પીકોક, અને પાંચમું છે વોક લાઇક અ ડક, ઇટ લાઇક અ કાવ, રોર લાઇક અ લાયન એન્ડ રન લાઇક અ હોર્સ. આ સાથે આપણું આ યુનિટ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.